ન્યાયના મંદિરમાં જ લવ જેહાદનું સેફ હાઉસ. શું અમદાવાદની ઘીકાંટા કોર્ટની મેરેજ રજિસ્ટ્રાર ઓફિસ હવે જેહાદીઓના સેટિંગનું કેન્દ્ર બની ગઈ છે? વકીલનો કાળો કોટ પહેરીને આવેલો સલમાન મંસૂરી નામનો એક યુવક એક હિન્દુ યુવતીને ફસાવીને લગ્ન કરવા પહોંચ્યો હતો. પણ આ ખેલમાં તેનો સૌથી મોટો સાથીદાર કોણ હતો? એ જ રજિસ્ટ્રાર MM સૈયદ, જેના પર કાયદાના રક્ષણની જવાબદારી છે. 11 વાગ્યાના બદલે સવારે 9:30 વાગ્યે જ આ જોડાને પાછલા દરવાજેથી ઓફિસમાં એન્ટ્રી આપી દેવી એ શું બતાવે છે? શું આ સૈયદની ખુરશી આવા લવ જેહાદીઓ માટે ગ્રીન કોરિડોર આપવા માટે છે? આ માત્ર એક લગ્ન નથી, એક ગંભીર છેતરપિંડી છે. વકીલાતના પવિત્ર વ્યવસાયનું અપમાન કરીને સલમાન અને તેની સાથેની યુવતી વકીલના વેશમાં આવ્યા હતા, જેથી હિન્દુ સંગઠનો અને પરિવારને શંકા ના જાય. પણ જ્યારે અસલી વકીલોએ આ પાપ પકડી પાડ્યું, ત્યારે રજિસ્ટ્રાર સૈયદે વકીલોને જ જેલમાં મોકલી આપવાની ધમકી આપી. આટલો પક્ષપાત કેમ? વકીલોનું કહેવું છે કે કાળો કોટ ન્યાયનું પ્રતીક છે, લવ જેહાદના પાપને છુપાવવાનું કવર નથી. શું સૈયદ આ લવ જેહાદી નેટવર્કનો અઘોષિત એજન્ટ છે? વકીલોનો એ પણ આરોપ છે કે વસીમ નામનો રજિસ્ટ્રારનો વહીવટદાર પુરાવા નાશ કરવા માટે કાળા કોટને સંતાડવાની કોશિશ કરી રહ્યો હતો. હવે આ મામલે કાયદેસરનો ગાળિયો કસાયો છે. એડવોકેટ દિનેશપુરી ગોસ્વામીએ કારંજ પોલીસ સ્ટેશનમાં રજિસ્ટ્રાર સૈયદ અને વસીમ વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે. છેતરપિંડી, ખોટા વેશ ધારણ કરવા અને સરકારી કામગીરીમાં લવ જેહાદીઓને મદદ કરવા બદલ ગુનો નોંધવાની માંગ કરાઈ છે. ઓપ ઇન્ડિયા પાસે રહેલી આ ફરિયાદની નકલ સાબિત કરે છે કે આ આખો કાંડ પૂર્વ આયોજિત હતો. આ મામલે VHP નેતા ચંદ્રેશભાઈ જોશીએ ઓપ ઇન્ડિયા સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં ધડાકો કર્યો છે. તેમણે રજિસ્ટ્રાર સૈયદ પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે આ અધિકારી તટસ્થ નથી, તે આવા કેસોમાં લવ જેહાદ માટે રસ્તો કરી આપવા માટે જ જાણીતો છે. જોશીએ સૈયદને તાત્કાલિક બરતરફ કરવાની માંગ કરી છે અને સિંહ ગર્જના કરી છે કે કોઈ પણ ભોગે આ લગ્ન થવા દેવામાં નહીં આવે અને જરૂર પડશે તો રસ્તા ઉપર ઉતરીને મોટું આંદોલન કરાશે. સવાલ એ છે, શું રજિસ્ટ્રારની ખુરશી પર બેઠેલો વ્યક્તિ બંધ બારણે આવા સોદા કરી શકે? શું ન્યાયતંત્રમાં બેઠેલા સૈયદ જેવા લોકો જ લવ જેહાદના એજન્ટ બનીને કામ કરે છે? વકીલોનો ગુસ્સો અને હિન્દુ સંગઠનોની ચેતવણી બાદ હવે જોવાનું એ રહેશે કે તંત્ર શું પગલાં લે છે. મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી આવા સરકારી એજન્ટો ખુલ્લા પડે, અને કમેન્ટમાં જણાવો કે આ સૈયદને સસ્પેન્ડ કરવો જોઈએ કે નહીં. જય હિન્દ.